બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામે જાદવજી બાપા ધામેલિયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આ 16મી સરકારી શાળા છે। શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવાયજ્ઞના સંકલ્પ સાથે ડોક્ટર ત્રિવેદી પોતાના કાર્યક્રમોમાંથી મળતી રકમ શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં દાન કરી રહ્યા છે। લોકાર્પણ પ્રસંગે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જાદવજી બાપાના સાહિત્યિક અને સાંસ્કૃતિક યોગદાનને યાદ કરી ડોક્ટર ત્રિવેદીના સેવાભાવને બિરદાવ્યો। કાર્યક્રમમાં ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મથુરભાઈ સવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંતોષી સ્વામિનારાયણ સંપ્રદાયના ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટોંડિયા સાહેબ, ઘરેલું પ્રશાસન, માનવતાના અશ્રુલુષ્ટો પુરુષાર્થ અને સનાતન પરંપરાનું આ સત્વ સાધકો છીએ। અને એક સુક્તિ સાથે હું આ કાર્યક્રમની શરૂઆત કરું। શ્રી બાંગમે મનસો પ્રતિષ્ઠિતા અને એ માર્ગદર્શન વચ્ચે સંતોમાં પધારેલા પૂજ્ય સ્વામીજી અને એ સાથે જ કાર્યક્રમ નિર્મિત 16મી શાળા શ્રી જાદવજી બાપા ધામેલિયા પ્રાથમિક શાળા સાંજણાવદર આ ઉદ્ઘાટન પ્રસંગની આ ક્ષણો માત્ર મંગળ પ્રભાત નથી। પંચાયત રમેશભાઈ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત નામી અનામી તમામ અધિકારી પદાધિકારી નમસ્કાર। સાંજણાવાવ ગામે પ્રાથમિક શાળા જાદવજી બાપાની નામ સાથે જોડાણી। જાદવજી બાપા જૂની પેઢીના આપણા એક લોક સાહિત્યકાર હતા, ખૂબ ઊંચા ગજાના કલાકાર હતા। એમને યાદ કરીને એમના નિર્વાણ બાદ 30 વર્ષે એમના નામ સાથે પ્રાથમિક શાળાનું નવું મકાન બને એ ઘટના સાહિત્યિક રીતે, ઐતિહાસિક રીતે અને આપણા સંસ્કારોને ઉજાળનારી ઘટના સાંજણવા ગામે બની છે, એનો અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ। આ આખી એક ઘટના પાછળ ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી, જેમનો સંકલ્પ હતો કે પોતે જે કંઈ કાર્યક્રમો કરશે ને એમાંથી જે કાંઈ રકમ મળશે એ રકમ ઘેરે નહીં લઈ જાય, એનું યોગ્ય જગ્યાએ શૈક્ષણિક કાર્યોમાં દાન કરશે। એના ભાગરૂપે એમણે 16 સ્કૂલો નવી બનાવી દીધી છે, સરકારી શાળાઓ। એ પૈકીની આ એક શાળા છે।